વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા જયંતી. ગંગા મૈયાની પ્રાગટ્ય કથા જોઈશું. મોક્ષપુરી અયોધ્યામાં સગર રાજા થઈ ગયા, જેમની બે રાણીઓ સુમતી અને કેસિનીને ત્યાં એકને અસમંજસ અને બીજી રાણીને તુંબડા દ્વારા 60,000 પુત્રો થયા. મોટો દીકરો દુરાચારી અને દુષ્ટ હતો, તેનો દેશ નિકાલ કર્યો. પૌત્ર અંશુમાનને પાસે રાખ્યો. પાછલી ઉંમરમાં અશ્વમેઘ યજ્ઞ કર્યો, જેનો અશ્વ ઇન્દ્રદેવે હરણ કરી પાતાળમાં કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. 60,000 પુત્રો અશ્વને શોધતા ચારે દિશામાં ગયા. પછી પાતાળમાં ગયા. ત્યાં ઘોડાને બાંધેલો જોઈ તપમાં લીન કપિલ મુનિને જેમ તેમ બોલ્યો. ધ્યાનભંગ થયેલા ઋષિએ આ સાંભળી 60,000 સગર પુત્રોને બાળીને ભસ્મ કર્યા. હવે રાજાએ પૌત્ર અંશુમાનને તપાસ કરવા મોકલ્યો, જેને ગરુડજીએ કપિલ આશ્રમ પહોંચાડ્યો. પોતાના 60,000 કાકાઓની ભસ્મ જોઈ હતપ્રભ બનેલા અંશુમાનને બનેલી હકીકતથી શ્રી કપિલ મુનિએ વાકેફ કર્યા અને તેના કાકાઓના ઉદ્ધારનો ઉપાય બતાવતા કહ્યું કે વત્સ, જ્યારે સ્વર્ગીય ગંગાજી પૃથ્વી ઉપર પધારે અને તેના પવિત્ર જળનો આ ભસ્મને સ્પર્શ થાય, ત્યારે જ તેઓ ઉદ્ધાર પામશે. અયોધ્યા પાછા ફરેલા અંશુમાન પાસેથી દુઃખદ વૃત્તાંત જાણી દુઃખી થયેલા વૃદ્ધ સગર મહારાજ અંશુમાનને ગાદી સોંપી હિમાલયમાં બ્રહ્માજીનું તપ કરવા ગયા. તેઓનું શરીર છૂટ્યા પછી અંશુમાને, દિલીપે અને ભગીરથે એમ 4 પેઢીના તપને લીધે બ્રહ્મા પ્રસન્ન થયા અને બ્રહ્માની સલાહ અનુસાર ભગીરથે શિવને પ્રસન્ન કર્યા, જેના પુણ્ય પ્રતાપે વૈશાખ સુદ સાતમે ભગવતી ગંગાજીનું સ્વર્ગમાંથી ગંગોત્રીમાં પ્રાગટ્ય થયું. શિવજીએ તેમને જટામાં ઝીલ્યા. જહનુ ઋષિ ઉપરથી જાહ્નવી કહેવાયા. દુનિયામાં માત્ર ભારત જ એવો દેશ છે કે જેમાં સ્વર્ગની નદી પૃથ્વી ઉપર બિરાજે છે. તો ગર્વથી કહો, હમ ઉસ દેશ કે વાસી હૈ जिस देश में गंगा बहती है और भक्ति मुक्ति देती है. बोलो हर हर गंगे.